અયોધ્યાના રામ મંદિરમાં જે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તેમાં તેમની ઉંમર 5 વર્ષની છે। સ્વાભાવિક પ્રશ્ન તમને એ પણ થતો હશે કે રામલલ્લાની મૂર્તિની આ ઉંમર જ કેમ પસંદ કરવામાં આવી? ચાલો જણાવું। રામ મંદિરમાં 5 વર્ષના રામલલ્લા કમળ પર બિરાજશે। આ મૂર્તિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। મૈસૂરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની મૂર્તિને રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરાઈ છે અને આ મૂર્તિની સ્થાપના 18 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થના ગર્ભગૃહમાં કરવામાં આવશે। રામલલ્લાની આ પ્રતિમામાં 5 વર્ષના બાળકનું રૂપ બતાવવામાં આવ્યું છે। જે પ્રતિમાનો અભિષેક કરાવવાનો છે તે પથ્થરની છે અને તેનું અંદાજિત વજન પણ 150 થી 200 કિલોની વચ્ચે હશે। આખી પ્રતિમા શ્યામલ રંગની છે, જેમાં રામલલ્લાની આભા પર વિષ્ણુના દશાવતારોની વિગતો પણ આપવામાં આવી છે। હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે 5 વર્ષની ઉંમર સુધી બાલ્યાવસ્થા મનાય છે। આ પછી બાળક બુદ્ધિશાળી થઈ જાય છે। ચાણક્ય અને અન્ય વિદ્વાનોએ પણ કહ્યું છે કે 5 વર્ષની ઉંમર સુધી બાળકની દરેક ભૂલ માફ કરવામાં આવે છે, કારણ કે તે નિર્દોષ છે। 5 વર્ષ તે માત્ર શીખવાનું કામ કરે છે। હવે આપને એ પણ જણાવીએ કે આ પ્રતિમા બરાબર 51 ઇંચ ઊંચી કેમ છે? જો કે ભારતમાં હાલના યુગમાં 5 વર્ષના બાળકની ઊંચાઈ 43 થી 45 ઇંચ હોય છે। ત્રેતા યુગમાં લોકોની સરેરાશ ઊંચાઈ વધારે હતી, માટે 51ની શુભ સંખ્યાને ધ્યાનમાં રાખીને મૂર્તિની ઊંચાઈ પણ 51 ઇંચ રખાય છે। હવે બીજો પ્રશ્ન આપને એ પણ હોઈ શકે કે આ પ્રતિમા શા માટે કાળા પથ્થરની બનેલી છે? તો આપને જણાવીએ। વાસ્તવમાં રામલલ્લાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બની છે। હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ આ પથ્થરમાંથી બનાવવામાં આવે છે। શાલિગ્રામ પવિત્ર પથ્થર માનવામાં આવે છે। શાલિગ્રામ કાળા રંગના સુંવાળા અંડાકાર પથ્થરો છે। ધાર્મિક ગ્રંથો અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે। આ એક પ્રકારનો અશ્મિભૂત પથ્થર છે। શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયે અથવા તો કાંઠેથી એકત્રિત કરવામાં આવે છે। विशेष रूप से भगवान के मुखारविंद पर बाल भाव होना चाहिए। बाल भाव के साथ वह मानुष भाव न होकर के देव भाव होना चाहिए। फिर भगवान के जो करकमल है वे आजान बाहु होने चाहिए। मतलब प्रभु के वर्णन में जो वाल्मीकि रामायण में और अन्यत्र हम देखते हैं उसमें उनके हाथ घुटनों तक लंबे हैं, तो उस प्रकार के सारे लक्षण उनमें आए हैं कि नहीं, इनको हमने जांचा। फिर अवयव के अनुसार हर अवयव प्रमाणबद्ध है कि नहीं, ये भी हमने देखा। फिर अलंकार भी थोड़े से लेकिन सुंदर है कि नहीं, यह भी हमने देखा। और इन सारी कसौटियों पर हमें जो तीनों मूर्तियों में सबसे अच्छी लगी उसका हमने चयन किया। 74 વર્ષ પહેલા જ્યારે બાબરી સ્ટ્રક્ચરમાં રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી હતી ત્યારે તે 9 ઇંચ ઊંચી અને અષ્ટધાતુની હતી। તે વર્ષ 1949નું હતું જ્યારે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદમાં પહેલીવાર રામલલ્લાની પ્રતિમા દેખાઈ હતી। આપને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ પોષ શુક્લ દ્વાદશી અભિજીત મુહૂર્તમાં બપોરે 12:20 શ્રી રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાશે। 20 અને 21 જાન્યુઆરીએ મંદિર બંધ રહેશે। 23 જાન્યુઆરીથી લોકો ફરી ભગવાનના દર્શન કરી શકશે।